થોડુંક છે ને લપ થઈ ગઈ છે અમારે. મોટા બ્લોકમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો આપણે અહીંથી ને બ્લોક ચાલુ કર્યો છે, જ્યાંથી પૂરો કર્યો છે ત્યાંથી. તો અહીંથી દ્વારકા 98 કિલોમીટર થાય છે. તમે જો આપણે પહેલાં જવાનું છે હરસિદ્ધિમાં, પછી દ્વારકા. પહેલાં હરસિદ્ધિમાં તમને દર્શન કરાવીએ તો રાતે બોગી જાય તો તમને દર્શન નહીં કરાય શકું. તો બાકી વહેલા છતાં બોગી જાય તો તમને દર્શન કરાવીશ. આપણે હરસિદ્ધિમાં બોગી ગયા છીએ, તમને દર્શન કરાવો ધજાના જ દર્શન કરાવીશ, કારણ કે તારું મંદિર તો બંધ છે. આ સ્ટિંગ આટું ઓલી સોડા આવે ને મને નામ તો નથી આવડતી. આ તઈને બાંધે છે, જો આ તઈને આ સોડા હાટું બાંધે છે. જોઈજો હમણાં જોઈજો, આ સોડા હાટું બાંધે. જો માન ખાય છે, માન ખાય. જો આ ઢોળી જો એ ભાઈ ઢોળો માન ખોટા માન ખાય છે બેલા. આ તૈન કેટલા વાળી બોટલ 30 વાળી બોટલમાં 10 હિપ્પા તઈને ભાગમાં કાઢ્યા. તઈને એક ગુરડો પીધો. જો આ કંઈક કરે. હા ફોટા શૂટ હાલે સર સીધીમાં આવી ગયા. અમે હવે ડુંગરો ચડવાનું શરૂ કરી નાખ્યું છે. ઓલી ટોચ દેખાય ને આ ચડવાનું છે. અહીંયા બધી રિક્ષા આવી ગઈ છે આપણી, આગળ નહીં જાય એટલે આપણે અહીંથી હવે હાલીને જવાનું છે અમારે. ચાલો જઈએ કન્ટિન્યુ. આપણે ત્યાં ડુંગરા ઉપર ચડી ગયા છીએ. હરસિદ્ધિ માતાજી મંદિર જૂનું. આ ભાઈ કુલદેવી માં છે. આપણે દ્વારકા જવાનું છે. કન્ટિન્યુ આ બ્લોકમાં રહીજો. મંદિર ઉપર બોગી જાય. તમારો અવાજ તો નહીં આવે મારો, તો દર્શન કરો. અહીંથી નજારો જો નજારો. દર્શન બર્શન કરી નાખ્યા છે. આપણે જવાનું છે હેઠે. આપણે ઓલી સોપાટી દેખાય, સુમત કર્યું છે ભાઈ બેન. નાઠે જવાનું છે પણ આપણે આગળ આઈફોન નથી એટલે ચોખ્ખું ન દેખાય, પણ આપણે જવાનું છે ત્યાં સોપાટી. હાલો આપણે અત્યારે નિશ્ચય ઉતરવાની તૈયારી કરવી છે. બધા ઉતરી ગયા છે. હું મામાનું આ ભાઈ બેન એટલે ઉતરવાનું બાકી છે. આપણે ઉતરી જાય ને ફોટા પાડતા એટલે વાર લાગી. આપણે જઈએ છીએ મહાદેવના મંદિરે. આમાં તો હાય કે છે અમારા આ દરિયો એવો છે તમારે મૂળ ભાંગી નાખ્યું છે. દ્વારકાની અંદર ધુક્કા મારવા હતા. હવે જો ના દ્વારકામાં જઈને ખબર પડે આ મહાદેવનું મંદિર આવી ગયું છે. કોમેન્ટમાં લખી નાખજો મહાદેવ મહાદેવ. હરસિદ્ધિ વનમાં બોગી ગયા છીએ ફોટો પાડવા. ફોટો શૂટ ફોટા હારા પડે એમ કે છે બધા. હાલ આપણે ફોટા પાડી દઈએ. હું છે તમને દેખાડું. ચેકિંગ થાય છે, કઈ વસ્તુ નથી લઈ જતા. ગન બન મામીની ફોટા પાડે છે. જો અહીંયા આપણો બ્લોગ પૂરો કરીશું. ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરજો.